प्रणतमात्मना किन्नु मे पशुभिस्तुल्यं किं वा सत्पुरुषैव। ઉપનિષદોની અંદર પધારો. ખુરશી જોઈએ હા. ઉપનિષદોની અંદર મદાલસાની વાત આવે છે. એની અંદર એવું બતાવ્યું છે કે રાજકુમારી છે, 15 વર્ષની ઉંમર જ્યારે મદાલસાની હતી તે વખતે એણે એક સંસારની વાસ્તવિક ઘટનાનું પોતાની આંખે દર્શન કર્યું અને દર્શન થઈ જવાના કારણે મદાલસાને સંસાર પ્રત્યેની એક નફરત પેદા થઈ. વિરક્તિ પેદા થવી ને નફરત પેદા થવી એમાં ફરક છે. નો ડાઉટ નફરત પેદા થાય એ એક ભૂમિકા બની શકે છે, પણ વિરક્તિ પેદા થાય અને નફરત પેદા થાય, એક વાત સમજી રાખજો, કોકના દુઃખને જોઈ અને આપણા દુઃખ માટે આપણે ભયભીત થઈએ તે નફરત છે, પણ કોકના દુઃખને જોઈ અને આપણે જાગી જઈએ આ મારા જીવનની અંદર મારે લાવવું નથી, આવી એક માનસિકતા જો આપણી ઊભી થાય તો તે શાસ્ત્રો કહે છે કે આપણી એ સમજદારી છે. અને મદાલસાને એવી એક વાસ્તવિક ઘટનાનું દર્શન થયું. બન્યું તો એવું કે રાજકુમારી છે, રાજમહેલની અંદર છે, ઝરૂખાની અંદર બેઠેલી છે અને બેઠેલી 14-15 વર્ષની ઉંમરની કિશોર ઉંમર, મુગ્ધ અવસ્થા. અને એ મુગ્ધ અવસ્થાની અંદર મદાલસાએ પોતાના ઝરૂખાની અંદરથી સામે એક મકાન હતું અને મકાનની અંદર પતિ પોતાની પત્નીને મારતો હતો, બે હરમીથી પીટતો હતો. અને આ જોઈને મદાલસા ધ્રુજી ઉઠે છે. આ સંસાર, આવા કષ્ટો, મળતા સુખ કરતા દેખાતું દુઃખ મદાલસાને ભયાનક લાગે અને મદાલસાએ અંદરથી નક્કી કર્યું કોઈ પણ સંયોગની અંદર લગ્ન નથી કરવા. પછી તો 17, 18, 19, 20 વર્ષની ઉંમર થાય છે એટલે રાજા પિતા છે, એકની એક દીકરી છે અને એકની એક દીકરી હોવાના કારણે રાજાની એવી ઈચ્છા છે સારામાં સારા રાજઘરાનાની અંદર આ દીકરીના લગ્ન કરાવીએ. એટલે દીકરીને કહે છે કે બેટા તારી ઉંમર થઈ ગઈ છે, અમે રાજકુમારો જોવાની શરૂઆત કરીએ છીએ. અને દીકરી ના પાડી દે છે, મારે આ લગ્ન નથી કરવા. કોઈ પણ સંયોગની અંદર લગ્ન કરવા માટે તૈયાર નથી. પણ બેટા દીકરી છે, પિયરની અંદર જિંદગીભર માટે તું રહે એ ન ચાલે, કાં તું સંન્યાસ લે અને કાં તું સાસરે જા. આ એક પરંપરાથી ચાલી આવતી એક વ્યવસ્થા છે. વ્યવસ્થાની અંદર હંમેશા માટે અપવાદ હોય. એવું જરૂરી નથી કે જે વ્યવસ્થા ચાલે છે એ જ વ્યવસ્થાને આધીન થઈ આગળ વધતા જવું. સમય અને સંયોગોના આધારે વ્યવસ્થાની અંદર મોડિફિકેશન આવતું જાય, બદલાતું જાય. અને જો તમે બદલો નહીં તો તમે સમય અને સંયોગોની વચ્ચેથી ફેંકાઈ જાઓ. કારણ કે જે રીતનો પ્રવાહ ચાલે છે એ ચાલતા પ્રવાહની અંદર તમારે વ્યવસ્થા સમય અને સંયોગોના આધારે બદલવી પડે. નો ડાઉટ સિદ્ધાંત ન બદલાય, વ્યવસ્થા બદલાય. હા, અને વ્યવસ્થા બદલાતી જાય છે એવું શાસ્ત્રોએ અનેક ઠેકાણે આ વાતો બતાડેલી છે. અનેક ભૂમિકાઓની અંદર આ વાત ગોઠવવામાં આવેલી છે. અત્યારે એની ચર્ચા કરવી નથી, હું મૂળ વિષય ઉપર આવવા માંગુ છું. માટે જ આ એક વ્યવસ્થા છે અને મદાલસા ના પાડે છે. પણ બેટા શું કરીશ, અમારી આંખ નીચે ગયા પછી તારું શું? તારા ભાઈઓ તને સાચવે કે ન સાચવે, બની શકે, સંસાર છે, બધી જ સ્થિતિનું સર્જન થઈ શકે તેવું છે. માટે વિચાર કર. અને ત્યારે
દીકરી કહે છે કે પિતાજી એક કામ કરો, આપણી પાસે નગરની બહાર જંગલ છે, જંગલ એટલે એક ઉદ્યાન જેવું છે, અને ઉદ્યાનની અંદર મારા માટે એક મહેલ બનાવી દો, હું મારી જિંદગી ત્યાં આગળ પસાર કરીશ. સંન્યાસ તો લેવાનું મારું સામર્થ્ય નથી, માટે હું સંન્યાસ લેવા માટે તૈયાર નથી, પણ હું મારી એકલી જિંદગી પરમાત્મા ભક્તિની અંદર, મારી જ્ઞાનની પ્રાપ્તિની અંદર હું સંપન્ન કરી દઈશ. અને પિતાએ રાજમહેલ બનાવી દીધો, 7 માળનો રાજમહેલ, અને રાજમહેલની અંદર મદાલસા રહે છે. લગ્ન નહીં કરવા માટે, પિતાને ઘેર નહીં રહેવા માટે જંગલની અંદર મહેલ બન્યો, અને જંગલની અંદર રહેવા માંડી. 27, 28, 30 વર્ષની ઉંમર થઈ હશે, અને ત્યાં આગળ એક વખત આ જ જંગલની અંદર એક રાજકુમાર બાજુના નગરનો શિકાર કરવા માટે આવ્યો છે, અને એને તરસ લાગી છે. ઉપનિષદોની અંદર આ પ્રસંગ આવે છે. હા, અને આ પ્રસંગ બતાડતો જાય છે, દરેક ઠેકાણે આવી ઘટનાઓ મુકાતી ગઈ છે. ભારતીય પરંપરાની અંદર ઉપદેશ આપવાની ભૂમિકા શાશ્વત ચાલી આવે છે. જેને સમજાયું છે તે સમજાવે, એનું નામ ઉપદેશ. આ જેને સમજાયું છે કે શું સ્થિતિ છે અને સ્થિતિ શું છે એ સમજાયું છે, માટે તે સમજાવતા જાય. પોતાને જે મળ્યું છે એ આપવું છે, અને એવી આપવાની માનસિકતા સાથે ઉપદેશ અપાતો જાય છે. એટલે આ પરિસ્થિતિની વચ્ચે રાજકુમારી મદાલસા ત્યાં જ છે. રાજકુમાર આવ્યો છે અને એને તરસ લાગી છે પાણી માટે. તપાસ કરતો 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 જંગલની અંદર જાય છે, અને જંગલની અંદર ગયેલો રાજકુમાર મહેલ જુએ છે, અને તે મહેલને જોઈ મહેલની અંદર ઉપર ચડે છે. અને ઉપર ચડતો એ 7મા માળે પહોંચી જાય છે, જ્યાં આગળ મદાલસા હતી. અને ત્યાં પહોંચી ગયા પછી જુએ છે કન્યાને, 28-30 વર્ષની ઉંમર છે. કુદરત કર્મના કારણે રૂપ જોરદાર પ્રાપ્ત થયેલું હતું, અને રાજકુમારને એના માટે આકર્ષણ જાગૃત થાય છે. પાણી આપે છે, અતિથિ સત્કાર કરે છે. થાકેલા રાજકુમારને કહે છે, તમે નીચેના મારા રાજમહેલ છે, જે પણ રૂમમાં ફાવે એ રૂમની અંદર આરામ કરો, અને પછી તમે તમારે રસ્તે ચાલ્યા જજો. રાજકુમાર આરામ કરવાના બહાને ત્યાં આગળ રોકાય છે. ઊંઘ તો શું આવે, પણ એ સમય પસાર કરે છે. ફરી પાછી રાજકુમારીને મળવા માટે જાય છે, જવાની રજા લેવા માટે. ગયા પછી રાજકુમારથી રહેવાતું નથી, અને રાજકુમારીને કહે છે કે ખોટું ન લગાડતા, પણ મને તમારા માટે પ્રેમ જાગૃત થયો છે. જો તમે લગ્ન ન કર્યા હોય, લાગે છે કે તમે લગ્ન નથી કર્યા, તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. બહુ મોટા નગરનો રાજકુમાર, અને નામ બહુ પ્રસિદ્ધ. એટલે મદાલસા કહે છે कि मैंने तो तय किया है शादी नहीं करना. तुम पुरुष लोगों की मेंटालिटी और उस मेंटालिटी को देखकर मैंने तय किया है. हुआ क्या? પેલો રાજકુમારી પોતાનો અનુભવ બતાવે છે. પેલો રાજકુમાર કહે છે, मेरे साथ आएगी, मैं पूर्ण सम्मान के साथ रखूंगा. બહુ આજીજી થાય છે. રાજકુમારી પણ પીગળે છે, અને ઉપનિષદમાં કહે છે કે એને લગ્ન કર્યા, પણ લગ્ન કરતી વખતે શરત કરી, ભવિષ્યની અંદર આપણને સંતાનની પ્રાપ્તિ થાય તો એ સંતાનને માટે મારો નિર્ણય ફાઇનલ ગણાશે. લગ્ન થયા, સંસાર આગળ વધ્યો. આગળ વધેલા તે સંસારની અંદર 5 દીકરાઓની માતા બને છે. 5 દીકરાઓને સંન્યાસની અંદર મોકલી દે છે. દેખો ભાઈ, માણસ તરીકેના જીવનને પ્રાપ્ત કર્યા પછી આ એક જ ભૂમિકા છે, કા છોડ, આઈધર છોડ દો, અધરવાઇઝ છોડના પડેગા.
સમજદારીથી છોડી દો. હા, એટલે સુરેન્દ્રનગર છોડું છું. હા હા, કાલે રવાના. શરૂઆત મારી સર્વોદયથી થયેલી અને પૂર્ણાહુતિ પણ મારી સર્વોદયથી થાય છે. એટલે સુરેન્દ્રનગરમાં આવ્યો, સૌથી પહેલું પ્રવચન અહીંયા આગળ કરેલું હતું અને ફરી પાછા ઘડિયાળમાં બે આંકડા, બે કાંટા ભેગા થાય એને શું કહેવાય? 12 વાગ્યા. અને 12 વાગે પછી 1 જ વાગે, 13 ના વાગે. એટલે આ 1 વાગવાની ભૂમિકા આવી છે કાલ સવારે. એટલે જતા જતા એક વાત સમજાવવા માટે અને એક વસ્તુ કહેવા માટે આજનું મેં પ્રવચન રાખ્યું છે. કોઈ વ્યાખ્યાન કરવા માટે આવવાની કોઈ જરૂરી ન હતું, પણ એક ભૂમિકા ઊભી કરવી છે. અને સુરેન્દ્રનગરની સાથે બહુ જૂના એક રિલેશનો ગોઠવાયેલા છે. 30 વર્ષે પાછું અહીંયા આગળ આવવાનું થયું, પણ એ 30 વર્ષની અંદર સુરેન્દ્રનગર ભૂલાયું નથી, એ હકીકત છે. સામાન્ય રીતે અમને સારું મળે ને એને જૂનું ભૂલાય, પણ સારું મળવા છતાં જે આપણું હોય ને ભૂલાય નહીં. હા, એટલે આપણું હોય તે ભૂલાતું નથી. સારું મળ્યાથી એનાથી વધુ સારું મળે તો નીચેનું ભૂલાઈ જાય. હા, ભૂલાઈ જાય. કોકે તમને ચાંદલો 500 રૂપિયાનો કર્યો હોય, કોઈ બીજો તમને 5000 કરે તો 500 નો ભૂલાઈ જાય, એ નીકળી જાય. 5000 નો યાદ આવે, 5000 માં 50000 નો કરે તો એ યાદ રહે, 5000 નો ભૂલાઈ જાય. એટલે સારું મળે, નીચેનું ભૂલાય. એ માનસિકતા છે, કોમન સેન્સ છે. પણ કેટલીક વાર મારું હોય તો એ સારું હોવા છતાંય મારું ભૂલાતું નથી. હા, એ પોતાનું જ રહેતું હોય છે. એ જ રીતે આ સુરેન્દ્રનગર સાથે 30 વર્ષ પહેલા જે એક રિલેશન મેન્ટેન થયું, ઘણા બધા ચાતુર્માસો, ઘણે બધે ઠેકાણે, ઘણી બધી ભૂમિકાઓની અંદર નિમિત્ત બનવાનો અવસર પ્રાપ્ત થયો. પરમાત્મા એવા અવસરો આપ્યા, પરંતુ કેટલીક એક આત્મીયતાના એક સંબંધો હોય છે અને સંબંધો બનાવવાના હોતા નથી, બની જતા હોય છે. બનાવવા પડે એ રિલેશનને ફોર્માલિટી કહેવાય, બની જાય તે રિલેશનને નેચર કહેવાય. આ બની જાય છે. हाँ, बनाना नहीं पड़ता है, बन जाता है, स्वाभाविक રીતે બની જાય છે. અને એવા કેટલાક સંબંધો હોય છે કે જે સંબંધો શાશ્વત બની સાથે જોડાયેલા રહે છે. હા, સાથે જોડાયેલા રહે છે. એટલે જ હું એ કહેવા માંગુ છું, छोड़ दो, अदरवाइज छोड़ना पड़ेगा. भाई, ડિસમિસ થવું હા સારું કે રિઝાઇન થવું સારું? સમજો છો ને? હા, રિઝાઇન થવું સારું, કારણ જેની અંદર આપણી એક ક્રેડિટ સચવાય છે. હા, રિઝાઇન તમને એવી ખબર પડે, કોર્પોરેટની અંદર જોબ કરનારાને એવો ખ્યાલ આવે કે કંપની મને ફાયર કરવાની છે. ફાયર એટલે સમજ્યા ને? કાઢી મૂકવાની છે. હા, જેમ ટ્રમ્પ કાઢતા જાય છે. હા, વન મિશન કાર્યક્રમ ચાલતો જાય છે. એટલે બધાને ડર છે. હા, અમે અહીંથી ગયેલા, અમેરિકામાં ગયેલા છોકરાઓના બાપા કહે છે કે મહારાજ સાહેબ, ટ્રમ્પ કાંઈ આડોઅવડું ન કરે તો છોકરાને ડિસેમ્બરમાં આવવું છે, પણ એવું થઈ જાય કે ડિસેમ્બરમાં છોડી અને ઇન્ડિયા આવે તો વળી પાછી એન્ટ્રી જ ન મળે તો મહારાજ સાહેબ આવવાનું કેન્સલ થાય. હા, એટલે કંપની એમ કહે છે કાઢી મૂકવાના છે, એવા સમાચાર અંદરથી પ્રાપ્ત થયા. તો સમજદાર માણસ રેઝિગ્નેશન આપી દે અને ચાલ્યો જાય. ડિસમિસ ન થવાય, રેઝિગ્નેશન અપાય. એટલે એક વાત સમજી રાખજો, ત્યાગ એ રેઝિગ્નેશન છે અને મૃત્યુ એ ડિસમિસ છે. સમજાય છે મારી વાત? તમારું સન્માન જળવાય એનું નામ ત્યાગ છે, અને તમને અપમાનિત કરીને કાઢી મૂકે, અને મૃત્યુ અપમાનિત કરીને. કોઈ સામેથી મરવા માટે તૈયાર નથી. આવી ગયેલા મોતને કોઈ
સ્વીકારવા માટે તૈયાર નથી. આ મૃત્યુ આવી ગયું છે, સ્વીકારવા માટે તૈયાર નથી. નામુમકિન મોત સ્વીકારવું પડે છે, અને આ લાચારી છે. એટલે સાચું બોલો, त्याग અને મૃત્યુ छोड़ना पड़ेगा और छोड़ दो. એટલે જ પેલી રાજકુમારી કે રાણી બન્યા પછી 5 પોતાના દીકરાઓને સંન્યાસના માર્ગે મોકલી દીધા. હા, રવાના કર્યા. 6ઠી વખત સગર્ભા બને છે. ઉપનિષદોની અંદર આ વાત આવે છે. અને 6ઠી વખત સગર્ભા બનેલી એ રાજકુમારીને પેલો રાજકુમાર જે રાજા બન્યો છે એમ કે છે કે આ દીકરો તારી પાસે આવે, મારી એક વિનંતી છે. શું વિનંતી છે? મારે વારસદાર જોઈએ, કારણ કે રાજા છું અને ભવિષ્યની અંદર વારસદાર તરીકે જોઈએ. 5 દીકરાઓને સંન્યાસના માર્ગે મોકલ્યા છે, પણ મારે એક વારસદારની જરૂર છે. મારી એક વિનંતી છે કે આ 6ઠ્ઠા નંબરનો આવનારા બાળકને તું ભવિષ્યની અંદર નગરનો રાજા બને એ રીતે તૈયાર કર. દીકરા માટે માં યુનિવર્સિટી છે. હા, સંતાનને માટે માં જ વિશ્વવિદ્યાલય છે. માં જ. હા, કે જે દીકરાને તૈયાર કરતી જાય છે, તૈયાર કરતી જાય છે. એ તૈયાર થયેલા દીકરાને સાચવવાનું કામ પિતાનું છે. હા હા, આ ભારતીય વ્યવસ્થા છે, અને ચાલતી વ્યવસ્થાની અંદર બતાડે છે. એટલે જ કે છે બા અને બાપા. ખબર છે ને? એટલે જેમાં બાપા હોય એનું નામ બાપા કહેવાય. જેની અંદર 100% માતૃત્વ છે એ બા છે, જેમાં 25% માતૃત્વ છે અને 75% નેતૃત્વ છે. માતૃત્વ અને નેતૃત્વનું કોમ્બિનેશન એટલે બાપા, અને 100% માતૃત્વ એટલે બા. મમ્મી બહારગામ ગઈ હોય, દીકરો નાનો હોય, સાંજે પાછી આવવાની હોય, એને દવા આપવાની હોય, અને તે વખતે બાપાને ભણાવીને કહ્યું કે દીકરાને દવા પીવડાવજો. હા, એવું જૂના જમાનાની વાત છે, આજની વાત નથી. અને પછી બાપાના જવાબદારી આવે દીકરાને દવા પીવડાવવાની. એટલે બાપા શું કરે? પી ઘાટો પાડીને પીએ છે કે નથી પીતો? અને પેલો છોકરો જીદે ચડી જાય, નથી જ પીવાનો. અને સાંજે આવીને મમ્મી રિપોર્ટ લે, દવા પીવડાવી કે ન પીવડાવી. અરે તારો દીકરો પીતો જ નથી, મહાજિદ્દી છે. અને પછી મમ્મી પોતાના ખોળામાં બેહાડે. આ માતૃત્વ. હું તમને ભણાવું છું, આ પાઠશાળા છે. હા, એટલે શાળાનું કામે મારે કરવાનું, પાઠશાળાનું કામે મારે કરવાનું, મહાવિદ્યાલયનું કામે મારે કરવાનું. ઓલ ઇન વન, સબ કુછ. અને પછી દીકરાને ખોળામાં બેસાડે, વાલ કરે. મમ્મી દવાની બોટલની અંદરથી દવા કાઢે અને પોતાના મોઢામાં નાખે ને કહે કે જો બેટા, હું પણ પીઉં છું, હવે તું પી. અને પછી દીકરો દવા પીએ. કારણ માં દીકરા માટે વિશ્વવિદ્યાલય છે. જો માં કરતી હૈ વો બેટા કરે. અને એટલે જ પેલી રાજા કહે છે કે આવનારા બાળકને રાજા બને એ રીતે તૈયાર કરજો. અને બાળકનો જન્મ થાય છે. જન્મ પામેલો બાળક ઘોડિયાની અંદર મોટો થતો જાય છે, અને ઘોડિયાની અંદર મોટો થતો એ બાળક એક દિવસ ઘોડિયામાં રડે છે. સાંભળજો, હવે મુખ્ય વાત આવે છે. આખી ઘટનાઓનો હાર
અહીં આગળ ગોઠવાયો છે અને ગોઠવાયેલી ભૂમિકાની અંદર ભારતીય પરંપરાની માં કઈ રીતે દીકરાને ટ્રેન કરે છે, કઈ રીતે અપ કરતી જાય છે અને આગળ વધારતી જાય છે. કારણ કે એક છોકરો ભવિષ્ય છે, એક પશુ વર્તમાન છે, એક દીકરો ભવિષ્ય છે. માટે પશુની માં દીકરાને એની રીતે મોટું કરવા દે છે. થઈ જા, કોઈ ટ્રેનિંગ નથી. કોઈ કૂતરાની માતાએ કૂતરીએ કોઈને કૂતરાને ટ્રેનિંગ આપી હોય કેવી રીતે ખાવાનું, શું નહીં ખાવાનું, કશું જ નથી. સીધો એટલે એક પશુ એ વર્તમાન છે, એક દીકરો એ ભાવિ છે. ભૂલતા નહીં, હા ભૂલતા નહીં. અને એક શિષ્ય એ ત્રિકાલ છે. પશુ વર્તમાન છે, દીકરો ભાવિ છે અને ગુરુનો બનેલો શિષ્ય એ ત્રિકાલ છે. ગુરુની જવાબદારી છે કે એનો ભૂતકાળ ભૂંસવાનો છે, એનો વર્તમાન તૈયાર કરવાનો છે અને એનું ભાવિ સલામત બનાવવાનું છે. ત્રિકાલ છે. પરિવારનું કામ દીકરાના ભાવિને જોવાનું છે, ગુરુનું કામ શિષ્યના ત્રિકાલને જોવાનું છે. માટે માતા કરતા ગુરુ માતા ઉપર છે. દીકરાના દુઃખને જુએ તે માતા છે, શિષ્યના દુઃખ અને દોષ બંનેને જોઈ અને ટ્રીટમેન્ટ કરે એ સદગુરુ છે. હા, એ સદગુરુ છે. અને પરંપરા જીન શાસનની અંદર ચાલી આવે છે, ગોઠવાયેલી છે કે શી રીતે શિષ્યને ટ્રેન કરતા જવા. અહીં આગળ આવનારા બધા જ મુમુક્ષુ તરીકે પૂર્ણ વૈરાગ્યની સાથે આવ્યા હોય એવું જરૂરી નથી. સમજદારી હોય, શ્રદ્ધા હોય, પણ વિરક્તિ હોય પણ ખરી ને ન પણ હોય. બંને ચાન્સીસ છે. આ એક સમજદારી છે કે સંસારમાં રહેવા જેવું નથી અને માટે છોડો. કારણ કે આ સંસાર દુઃખોથી ભરેલો છે, અટેલો. તમારા જીવનની અંદર સુખ કે સુવિધાઓ દેખાય છે એ ચડેલા ચશ્મા છે. ઉતારતાની સાથે સંસારની હકીકતનું દર્શન થવાનું છે. ગોગલ્સ પહેર્યા હોય અને આકાશ તમને કાળું લાગે, શું સાચી વાત છે? હું પૂછું છું, ગોગલ્સ પહેર્યા છે રેબાનના, હા, અને એના કારણે આકાશ ડાર્ક કાળું લાગે છે, કાળું, બ્લેક. હકીકતમાં આકાશ કાળું છે તો શું છે? ચશ્માનો પ્રભાવ છે. હા, ચશ્માનો હકીકત છે. ચશ્મા કાઢો એની સાથે વાસ્તવિકતાનું દર્શન થાય છે. એ જ રીતે સુખ પહેરેલા ગોગલ્સના કારણે દેખાય છે. પુણ્યના ગોગલ્સ ચડ્યા છે માટે સુખ દેખાય છે. હા, સુખના દર્શન થાય છે. ગોગલ્સ ચડ્યા છે. સારા છે, સારા છે, સારા છે, મારા છે, મારા છે, મારા છે, એવું સારા અને મારા પુણ્યના ચડેલા ગોગલ્સ દેખાડે છે. આ ગોગલ્સ દેખાડે છે. જે દીકરાને પિતા માએ ઉકરડામાં ફેંકી દીધેલો હતો, તાજો જન્મેલું બાળક 6 કલાક પછી માં ભાનમાં આવે છે અને દીકરાને હાથમાં આપે છે. દાસી કે આયા હજુ 6 કલાક પહેલા જન્મ પામ્યો છે અને દીકરાને માં જુએ છે. ભાનમાં આવેલી સગી માં એ દીકરાને ઉચકી અને દાસીને કહે છે, ઉકરડામાં ફેંકી દે, મારે આ બાળક ન જોઈએ. સગી માં પોતાના તાજા જન્મેલા 6-8 કલાક પહેલા જન્મેલા એ બાળકને ઉકરડામાં ફેંકાવી દે છે. પિતાને આ સમાચાર મળે છે. પિતા દોડતા આવે છે અને પોતાની પત્નીને કહે છે, રાણી છે, અને પોતાની પત્નીને કહે છે, બાળક ક્યાં છે, મારું બાળક ક્યાં છે? અને રાણી કહે છે, મેં ફેંકાવી દીધું, પણ કઈ કારણ? અને ત્યારે રાણી કહે છે, આ તમારું બાળક ભવિષ્યની અંદર તમારા હત્યારો થનારો છે. એવા જ્યારે આ બાળક મારા ગર્ભમાં હતો ત્યારે મને એવા સ્વપ્ન આવેલા છે. આ જૈન ઇતિહાસની ઘટના છે. હા, એવું સ્વપ્ન આવેલું છે.
વારંવાર એવા સ્વપ્નો મને આવ્યા છે અને માટે મેં નોકરના ફટાવી દીધો. અને તારે બાપ કે છે આવું કરાય, તારું પહેલું સંતાન છે અને એને તું તિરસ્કારીશ તો ભવિષ્યની અંદર માતા નહીં બની શકે. હા, નહીં બની શકે. જવાબદારીઓથી થાકી અને તમારા પદ માટે તમે તિરસ્કાર કરો, સમજી રાખજો ભવિષ્યમાં એ પદ નહીં મળે. એટલે માણસ બન્યા પછી આ જીવનને જો ધિક્કારશો, આ કાન ખોલીને સાંભળી લેજો, ક્યાં માણસ બની ગયા, ક્યાં ઘરમાં આવી ગયા, ક્યાં આવી બધી જવાબદારીઓ મારા માથે આવી અને એના કારણે આપણને મળેલું પદ, આપણને મળેલું જીવન એની નિંદા કરશું. ભવિષ્યમાં ભવો સુધી એ પદ આપણા હાથમાંથી છીનવાઈ જશે. જેની અનુમોદના કરો છો તે વારંવાર મળે છે, જેની નિંદા કરો છો તે ચાલી જાય છે. જો તમારા જીવનમાં પાપ વારંવાર આવ્યા હોય તો સમજી રાખજો પાપની અનુમોદના ભૂતકાળમાં ખૂબ કરી છે. માટે અત્યારે પાપ આપણને ગમે છે, પાપ આપણા જીવનમાં ઇઝીલી આવી જાય છે કારણ કે એની અનુમોદના કરી છે. અને ધર્મ આપણને બહુ ગમતો નથી, કરીએ જરૂર છે. હા, નથી ગમતો, હા બહુ નથી ગમતો, કરી લઈએ છીએ. ગમતાના લિસ્ટની અંદર ધર્મનો નંબર છેલ્લે આવે છે અને નહીં ગમતાના લિસ્ટની અંદર, ઉપેક્ષાના લિસ્ટની અંદર ધર્મનો નંબર ટોપ ઉપર આવે છે. હા, ટોપ પર. સુરેન્દ્રનગરમાં ક્યાંય પણ વ્યાખ્યાન હોય તો ત્યાં જવું એવું ખરું? ના, એટલે હું હમણાં રહ્યો હોળીની અંદર, અહીંયા જેના દર્શન થયા હતા એ બધાના ત્યાં દર્શન થતા નહોતા. હા, એવું ખરું? બુધવાર સિવાય વિમલનાથના દર્શન કરવા જઈએ એવું ખરું? રવિવાર સિવાય હોટલમાં જાઓ કે ન જાઓ? હું જાણવા માંગુ છું યાર, રવિવાર સિવાય હોટલમાં જાઓ કે ન જાઓ? જાઓ. કેમ? આમ તો રવિવાર જ જવાય ને, હોટલમાં ક્યારે જવાય? હા, હું પૂછું છું યાર, બી નોર્મલ. હા, એટલે જ્યારે મન થાય ત્યારે. એમાં કોઈ પાપની સાથે રવિવારને નિસ્બત નથી, મનને નિસ્બત છે. એટલે રવિવાર સિવાય હોટલમાં જવાય, રવિવાર સિવાય લગ્નમાં જવાય, આ દુકાન છોડીને પણ વ્યવહાર હચવાય, બધું જ કરાય, પિકનિક કરાય, બધું જ કરાય. એમાં કોઈ રજાનો વાદો નથી, કોઈ અકબંધ નથી. પણ બુધવાર હોય તો જ વિમલનાથ પાસે જવાય. ક્યારેક આડા વારે મન થઈ ગયું ને ગયા એવું ખરું? હવે બુધવાર આવવાનો જ છે ને, મંગળવારે મન થયું કે વિમલનાથના દર્શન કરવાના, હવે કાલે તો બુધવાર છે, હવે આજે નહીં જઈએ કાલ સવાર જતો રહીશ. એટલે તું જાણે છે કે 12 કલાક તારા હાથમાં છે. હું એટલે કહું છું કે પાપ માટે રવિવાર રાખો, ધર્મ માટે કોઈ પણ વાર રાખો. મંગળવારે મન થયું જતા રહેવાનું. હા, એમાં બુધવારની રાહ નહીં જોવાની. હા, નથી જોવાની, પહોંચી જવાનું. કારણ ધર્મની આરાધના અને એ મન થતું જ નથી. બહુ અઘરું કામ છે. હા, બહુ અઘરું કામ છે. નવબલ ભગવાનની પહેલી આંબેલની હોળી કરી, મનથી કરી, પછી તો આંબેલની હોળીઓ વિધિથી ચાલે છે. હા, વિધિથી. ઘણા મને સવાલ કરે, આ ગઈકાલે જ એક બહેનના તરફથી પણ મને કે સમાચાર આવ્યા, મને કે મારા સાહેબ વર્ષી તપ ચાલે છે અને ઉપવાસ છે, બેક પેઇન ક્રોનિક છે અને ડોક્ટરે કીધું છે કે દવા કમ્પલસરી લેવી જ પડશે, તો શું કરું? હા, એટલે મેં બેનને પૂછ્યું કે આવું બેક પેઇન હોય અને દીકરાના લગ્ન હોય શું કરો? શું કરો તમે? હા, એટલે આ માનસિકતા છે. કારણ કે ગત જન્મોની અંદર આપણે ધર્મની નિંદા કરી છે અને માટે આ જીવનની અંદર મળેલો શ્રેષ્ઠ ધર્મ આપણને ગમતો નથી. જેમાં કોઈ બંધન નથી અને છતાં બધી જ સમજ છે એવો જીન ધર્મ છે. એક પણ બંધન નથી. કમ્પલસરી આ કરવું જ પડે એવું કોઈ જૈન ધર્મમાં બતાડ્યું નથી. કોઈ ચીજ
જૈન ધર્મમાં એટલું જ બતાડ્યું છે કે આ ન કરવું જોઈએ, એ જૈન ધર્મએ બતાડ્યું છે, પણ આ કરવું જ પડે એવું જૈન ધર્મએ નથી બતાડ્યું. સામાયિક કરવાથી મોક્ષ મળે ના, આવેશ છોડવાથી મોક્ષ મળે. યાત્રા કરવાથી મોક્ષ મળે ના, પિકનિક છોડવાથી મોક્ષ મળે. હા, એટલે છોડવાથી મોક્ષ મળે છે, કરવાથી મોક્ષ નથી મળતો. સાંભળી મારી વાત? શું કીધું? હા, એટલે સામાયિક કરવાથી મોક્ષ મળે ઓપ્શન, પણ તમે કશાયો છોડો મોક્ષ મળે કન્ફર્મ. આ કન્ફર્મ. એટલે જીન ધર્મ છોડવાનું બતાડે છે, કરવાનું બતાડતો નથી. કરવું તમારી ઈચ્છાની વાત છે, છોડવું પ્રભુનો ઉપદેશ છે. છોડવા માટે પ્રભુએ ઘણા બધી વાતો, ઘણા બધા ઉપદેશો આપતા ગયા, અને એમાંય પરમાત્મા શોર્ટ આઉટ કરતા 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 છેલ્લે ભગવાન એક જ કહે છે, તારા રાગ, તારા દ્વેષ અને તારું અજ્ઞાન, આ ત્રણ છોડી દે. બસ પછી બધું તું કર. રાગ છોડ, દ્વેષ છોડ, અજ્ઞાન છોડ, પતી ગયું. પણ પ્રભુ પછી હું ઘરમાં રહું તો ભગવાન કહે છે મને વાંધો નથી. પણ પછી ભગવાન હું હરું ફરું તો ભગવાન કહે છે મને વાંધો નથી. જો રાગ ન હોય, જો દ્વેષ ન હોય, જો અજ્ઞાન ન હોય, તો અધર દેન થ્રી ઓલ યુ કેન ડુ. નો ઓબ્જેક્શન. હા, કોઈ ઓબ્જેક્શન નથી. પૈસા ગણવા તે પાપ નથી, પૈસા રાખવા તે પાપ નથી. સારું લાગે છે ને નરેન્દ્રભાઈ? અમારી વાત કેવી લાગે છે? હા, ગમી ને? આખા 25 દાડાના વ્યાખ્યાનમાં આ વાતો જ ગમી ને તમને? હું 25 દાડાથી દરરોજ વ્યાખ્યાન કરતો જાઉં છું. લગભગ 25 પ્રવચનો અહીંયા આગળ મારા થયા આખા સુરેન્દ્રનગરના નકશાની અંદર. અને એની અંદર તમને સાચું બોલવા આ વાત કેટલી સારી લાગી, મીઠી મધ જેવી લાગી ને. એટલે પૈસા રાખવા, પૈસા ગણવા, પૈસા વાપરવા, એમાં કોઈ ખોટું નથી, જો રાગ ન હોય, જો દ્વેષ ન હોય, જો અજ્ઞાન ન હોય. હા, શું કહે છે? હા, પાછળ ઉપરની વાત પેલા આ તો સમજ કે રોગી છે એમ. તાવ કેવી રીતે ઉતારવો? એટલે લલ્લુ તાવ શેનો છે એ તો નક્કી કર. મોટા મોટી તકલીફ છે, ટ્રીટમેન્ટમાં રસ છે, પેઇનમાં રસ જ નથી. પેલા બીમારી ઓળખ, પછી ટ્રીટમેન્ટની વાત કર. આપણે બીમારી ઓળખવા તૈયાર જ નથી ને દવાઓ લેવાની ચાલુ થઈ. કશી તકલીફ છે, પણ શું તકલીફ છે તો બોલ. ના, એ ખબર નથી પડતી. હા, એટલે તમને તકલીફ છે કે તમે તકલીફ છો એ નક્કી કરો. હા, ઘણી મોટી તકલીફ છે. તમને તકલીફ તો અમે બેઠા છીએ, અને તમે તકલીફ હો તો પછી સમય જવા દો, પછી અમારી પાસે આવજો. એટલે ઘણી મોટી તકલીફો છે. જો દ્રઢ પ્રહારીને તકલીફ હતી, દ્રઢ પ્રહારી તકલીફ નહોતો. હા, સ્થૂલ ભદ્રને તકલીફ હતી, સ્થૂલ ભદ્ર તકલીફ નહોતો. એટલે તમને તકલીફ કે તમે તકલીફ, આ પેલા સ્પષ્ટતા કરો. ટુ બી વેરી ક્લિયર. હા, બહુ સ્પષ્ટ કરો. અને સ્પષ્ટતા આપણી પાસે ચાલતી જ નથી. આપણે તકલીફ છે કે આપણને તકલીફ છે, અને તકલીફોની વચ્ચે આપણે આગળ વધતા જઈએ છીએ. એટલે જ શાસ્ત્રો એવું કહે છે. હા, આ જૈન ધર્મની વાતો છે. હું એ વાત કરું છું, પાપોની અનુમોદના ચાલતી ગઈ, અને અહીંયા આગળ પાપો વધુ ગમતા ગયા. મોજે મોજે હસતા હસતા કરતા જ ગયા. સાચું બોલો, આમ ધર્મ ન કર્યાનો અફસોસ વધારે કે પાપ ન થયું એનો અફસોસ વધારે? આમ તમે સ્વામી વાત્સલ્યની અંદર જમવા માટે બેઠા અને દાળ ભાત ખાઈને ઊભા થવું પડ્યું,
મીઠાઈ ફરસાણ કશું જ આવ્યું નહીં તમારી થાળીમાં, તો સાચું બોલો, સ્વામી વાત્સલ્યનો આનંદ વધારે કે મીઠાઈ ન આવે એનો અફસોસ વધારે? ટાઈમ આપું જવાબ આપવા માટે? હા, આ ભાગશાળી કહે છે અફસોસ વધારે. ભગવાનના દાળ ભાત ખાવાનો આનંદ નથી, પણ મીઠાઈ ખાવાનો મારી આનંદ ગયો. હું શું કામ છેલ્લે બેઠો, શા માટે પીરસવા ગયો? એટલે સ્વયંસેવકો માટે સ્પેશિયલ થાળીઓ સંઘવાળા જુદી રાખી દે છે. હા, બરાબર ને? હા સમીરભાઈ, તમારા માટે તો જ તમે પીરસો ને. હા, આમ પહેલા જઈને જોઈ આવે કે આપણા માટે બધું ગોઠવાયું છે કે નહીં. સ્વયંસેવકો છે, ભલે 1 વાગે 2 વાગે અમે આ બધાને જમાડ્યા પછી 2 વાગે અમે જમવા બેસું, પણ આપણા માટે બધું છે કે નહીં એ પહેલા ચેક કરી લો. હા, એટલે હોય એવા મંડળના 2-4 કાર્યકરો, ઉત્સાહી કાર્યકરો ચેક કરી આવે, સેલ્ફી લઈ લે, ફોટા પાડી લે અને કહે ફિકર નથી, ચાલવા દો. હા, તમે કેટલા સમજદાર છો એની થોડી સમજ તો મને છે. હા, થોડી પૂરેપૂરી છે ને. હું આજ જાણવા માંગતો હતો. એવું છે ને કે તમારી મને પૂરેપૂરી સમજ છે, પણ મારી તમને હજુ અધૂરી સમજ છે. અને એ માનસિકતા એટલે જ આપણા જીવનની અંદર પાપની અનુમોદનાઓ ગત જન્મોની અંદર જે આપણે કરતા ગયા છીએ, એવી એક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ કે જે પરિસ્થિતિના કારણે સમજતા નહોતા, જાણતા નહોતા અને ભટકાઈ ગયા. અને અનુમોદનાઓ લઈ અને આ માણસ તરીકેના જીવનમાં એન્ટર થયા. અને એન્ટર થવાના કારણે અહીં આગળ આપણે જે કરવાનું છે એ છૂટી ગયું અને ચાલુ જ રહ્યું. સમજ આવ્યા પછી પણ પાપ ખરાબ લાગતા નથી. આ કેટલી મોટી કમનસીબી, કેટલી મોટી. એક વાત સમજી રાખજો, પાપ કરવા એ ખરાબ છે, એના કરતા પાપની અનુમોદના કરવી વધુ ખરાબ છે. પાપ છોડવા એ જેટલું સારું છે, એના કરતા પાપની નિંદા કરવી એ વધુ સારું છે. સમજાય છે મારી વાત? છોડવા એ તો સારું છે જ, પણ નિંદા, ક્રિટિસિઝમ, આઈ ડુ રોંગ, આઈ ડીડ રોંગ, આ ક્રિટિસિઝમ જે આપણા જીવનમાં આવ્યું છે કે કેમ તે સવાલ છે. મળ્યું છે કે કેમ તે મોટામાં મોટો પ્રોબ્લેમ છે. છૂટી ગયા, નિંદા કેટલી છે. બીજાના પાપની નિંદા બહુ ચાલે છે, આપણા પાપની નિંદા કેટલી છે. કોક સાસુએ રાત્રિ ભોજન છોડ્યું હોય અને ઘરમાં વહુ રાતે ખાતી હોય તો એ સાસુની નિંદા, એ વહુની નિંદા સાસુઓ કરતી જ હોય છે. હજુ સમજતી નથી, હજુ સમજતી, લગ્ન કર્યા 15 વર્ષ થયા પણ હજુ રાત્રિ ભોજન છોડતી નથી. એટલે બીજાઓના પાપની નિંદા આપણા જીવનમાં ખૂબ ચાલે છે. આપણા પાપોનું શું? અને એટલે જ આ માણસ તરીકેના જીવનમાં આવ્યા પછી જે સ્થિતિનું સર્જન થતું જાય છે, ગઠવાતું જાય છે. અને આ સંબંધો, હું એ વાત કરતો હતો કે પેલી પત્નીને રાજા એમ કે છે કે બાળકને ફેંકી આવી, અને બાપ બાળકને લેવા માટે ઉકરડે પહોંચે છે અને એની અંદર તાજા જન્મેલા છોકરાના અંગૂઠાને મરઘીએ ત્યાં કાતરી લીધો છે, ચાંચ મારી મારીને અંગૂઠાને ખોતરી નાખ્યો છે. અને છોકરાનું નામ કોણિક પડે છે, જે મહારાજા ક્ષણિકનો દીકરો છે. બાપ જેને મરતા બચાવ્યો છે, એ જ બાપને, શ્રેણિકને, કોણિક મોટો થઈ અને 100 હંટરોના માર મારતો જાય છે. માટે જ શાસ્ત્રો એ વાત કરે છે કે ભાઈ, માણસ તરીકેનું જીવન જો પ્રાપ્ત થયું હોય
અને એટલે જ માતા મદાલસા પોતાનો દીકરો રડી રહ્યો છે. હા, 4-6 મહિનાનો થયો છે, કદાચ વર્ષનો થયો હશે, ઘોડિયામાં રડે છે અને માં એને કહે છે કે બેટા ક્યું રો રહા હૈ? મૃત્યુર્વિવેશી કિમ માલા. માં સવાલ પૂછે છે. આ કેટલું મોટું તત્વજ્ઞાન ભારતની માતા પોતાના દીકરાને જન્મના સમયે જ આપી દે છે. હા, આપી દે છે. એટલે એક વાત સમજી રાખજો, દીકરાના સમગ્ર જીવનનો આર્કિટેક્ચર માં છે અને દીકરાના સમગ્ર જીવનના આર્કિટેક્ટ તરીકે માં તૈયાર કરે છે. હા, તૈયાર કરે છે કે જે તૈયાર કરવા માટે સૌથી મોટી જવાબદારી છે. એટલે સ્ત્રી ન ભણેલી ચાલે, ન સમજદાર હોય ચાલે, પણ સ્ત્રી માં નથી એવું જ્યારે સમજાય છે ત્યારે સોસાયટીની ઉપર મોટામાં મોટો એક જવાબદારી અને મોટામાં મોટી એક તકલીફ ઊભી થતી જાય છે. અને એ જ સ્થિતિને લઈ અને આ સ્ત્રી સમજાવે છે રાજરાની મદાલસા પોતાના દીકરાને સંસ્કૃતમાં સવાલ કરે છે, મૃત્યુર્વિવેશી કિમ બાલક. बेटा तू मौत से डर रहा है? देखो, दुख की सोसाइटी में मौत सबसे बड़ा है. બધા જ દુઃખો સહન થાય જો મોત ન આવતું હોય તો, બરાબર ને? હું પૂછું છું, નહીં મરવા પાછળ તમારું વિજ્ઞાન શું કામ કરે છે? જીવન સારું લાગે છે માટે નથી મરવું? કે ક્યાં જવાનું છે તે નક્કી નથી માટે નથી મરવું? શું આમ નહીં મરવા પાછળનું તમારું કયું વિજ્ઞાન? મહાત્માઓ તો પોતાની ઉંમર વધારે કારણ કે એના દ્વારા આરાધના કરવી છે. હા, આરાધનાઓની અંદર વધુ ને વધુ ઉત્તમ સાધનાઓ કરવી છે અને માટે મહાત્માઓ પોતાનું જીવન લાંબુ કરવાનો વિચાર કરે, ઔષધિઓ લે અને શરીરને સાચવતો જાય, કારણ કે આ શરીરથી જ અશરીરી બનાય છે. બીજું કોઈ પણ શરીર નવું શરીર આપે છે, પણ માણસનું શરીર અશરીરી બનાવી દે છે. માટે આ શરીર સાચવવું છે, બચાવવું છે. બીજા તમામ શરીરોમાં રિપીટેશન છે, માણસના શરીરમાં રેવોલ્યુશન છે, बदलाव आ सकता है. शरीर पाना, शरीर छोड़ना, शरीर पाना, शरीर छोड़ना वो रिपीटेशन है. शरीर छोड़ देना, वापस पाना ही नहीं, वो रेवोल्यूशन है. और वो रेवोल्यूशन इंसान का देह प्राप्त कर सकता है. हाँ, प्राप्त કરી શકે છે, કારણ કે આ શરીરનું એવું એક સામર્થ્ય છે. એટલે માનવનું તન, માનવનું મન અને માનવનું જીવન બહુ જ સ્પેશિયસ છે. અને ચોથી ચીજ લેવી હોય તો માનવનો સમય. સમય, જીવન, તન, મન, આ ચારે ચાર ચીજ બહુ સ્પેશિયસ છે. કારણ કે આ ચારનો કન્ક્લુઝન એટલે જ આપણા જીવનની અંદર ઉત્તમ આત્મ સ્વભાવની સ્થિતિ પ્રાપ્ત થાય છે. શ્રેષ્ઠ ભૂમિકાની અંદર આપણે પ્રવેશ કરી શકીએ છીએ. એટલે માં પોતાના દીકરાને કહે છે, બેટા મૃત્યુર્વિવેશી કિમ બાલક. હે બાલક, તું મોત સે ડર રહા હૈ. અને પછી માં એને કહે છે કે બેટા સચ ભીતમ ન મુંચતી. मौत से डर जाने से मौत तुझे छोड़ेगा नहीं, छोड़ता है. અને પછી मां એને કહે છે છેલ્લે કે यदि तुझे मौत का डर लग गया हो अजातम नैव गृह्णाति कुरु यत्न अजन्मनि. मां एम કહે છે કે बेटा यदि मौत से डर गया हो तो भी मौत का डर से मौत के तेरे लिए दया आ जाए, ऐसा दयालु मौत नहीं.
हाँ, वो तो अपना फर्ज बजाएगा, निश्चित बजाएगा, उसमें कोई फेरफार नहीं होगा, निश्चित। ઇન્દ્ર સાક્ષાત પરમાત્માને વિનંતી કરે છે એક ક્ષણનું આયુષ્ય વધારી દો, અને ભગવાન કહે છે કે હું ભગવાન હોવા છતાં પણ એક પળનું આયુષ્ય વધારી શકું તેમ નથી, મોત આયેગા ही आएगा, નહીં હો શકતા। એટલે તીર્થંકરોની ઉપર પણ મોતની હુકુમત ચાલે છે। सच भीतम न मंचती, डरने से मौत छोड़ दे वो संभवित नहीं है। પણ માં કહે છે કે બેટા જો તારે મરવું ન હોય તો એક કામ કર, જન્મ લેવાનું બંધ કરી દે। अजातम नैव गृह्णाति, जिसने जन्म नहीं लिया है उसको मौत पकड़ नहीं सकता है। गुरु यत्न अजन्मन, इसलिए अजन्मा बनने के लिए प्रयास शुरू कर, आ प्रयास शुरू कर। એવું છે ને કે મૃત્યુ પછી જન્મ અનિવાર્ય નથી, પણ જન્મ પછી મૃત્યુ અનિવાર્ય છે। સમજાય મારી વાત? એટલે આ કન્ફર્મ છે, જન્મ પછી મૃત્યુ અનિવાર્ય છે, કારણ કે मृत्यु ये जन्म की प्रोडक्ट है। जन्म से मौत आता है, जन्म की प्रोडक्ट मृत्यु है। यदि जन्म अपराध है तो मौत सजा है। जो जन्म लेना वो अपराध है तो उसकी सजा भोगना पड़ेगा, मृत्यु प्राप्त करना पड़ेगा। हाँ, मरना तो पड़ेगा। पण एक बात कहे छे कि मर्या पछी जन्म न लेवो ए आपणा हाथनी बात छे। मौतने अटकावવું આપણા હાથની વાત નથી, જન્મને અટકાવવો આપણા હાથની વાત છે। માટે પ્રભુએ અજન્મા થવાની વાત કરી, અમર થવાની વાત નથી કરી। અજયને દર્શન અમર થવા માટેની વાતો કરે છે, મૃત્યુંજય મંત્ર બતાડે છે, यज्ञ याग करवानी वातो करे छे कि जेना कारणे तमे अमर थई जाओ। अमर थवुं तमारा हाथनी वात नथी, अजन्मा थवुं तमारा हाथनी वात छे। शे रीते अजन्मा थवाय? देखो भाई, साधना थी अजन्मा थवाय, पण साधना अघरू काम छे, आसान नथी। सरल काम छे। अठवाडियामां एक वार अपासरामां आवीने ऊंघવું उनाळा दरमियान जोड़वा छे हाथ। तमारा माटे बधी फेसिलिटी आपणे राखशुं। मच्छर छे तो मच्छरदानी राखशुं, राते पाणी पीवानी इच्छा थशे तो आपशुं, पण अठवाडिये एक दाड़ो सर्वोदयना उपाश्रयमां आवीने ऊंघવું जोड़वा छे हाथ। 4 दाड़ा तकलीफ छे, महीनामां एक दाड़ो राखવું છે। सामायिक નથી કરવાનું, પોસો નથી લેવાનો, ખાલી આવીને ઊંઘવાનું। એટલે આ સાધના છે, અઘરું કામ છે, દુષ્કર છે, આસાન નહીં। હા, હજુ તો રાતે થોડો પવન આવે છે। હા, ગરમી અનબેરેબલ હોવા છતાંય રાતે હજુ પવન આવે છે, પણ એવા દિવસો આવવાના છે કે રાતે 11 વાગ્યા સુધી ગરમ હવા જ ચાલતી હોય। એવું છે ને કે હવામાન ભારતનું છે અને કન્સ્ટ્રક્શન વેસ્ટર્ન છે। हाँ, એટલે ઇમારતો વેસ્ટર્ન બની અને હવામાન ઇન્ડિયન છે। -डिग्री ની અંદર હવામાન જે દેશોમાં છે એ દેશોમાં આરસીસી નું ને લોખંડનું કન્સ્ટ્રક્શન થતું હતું, પણ અહીં તો 45 ડિગ્રી ગરમી છે અને કન્સ્ટ્રક્શન વેસ્ટર્ન આવ્યું અને એટમોસ્ફિયર ઈસ્ટર્ન છે। એટલે તમે અપાસરા લેટેસ્ટ બનાવી દીધા, સારામાં સારા। જૂના અપાસરાઓ હતા બદલ્યા અને સારા અપાસરાઓ તમે તૈયાર કર્યા। સાધુજી ભગવંતોને સુવિધા રહે, પણ એ સુવિધાની અંદર કેટલા પ્રતિકૂળતાઓ આવે એને માટેનો આપણે બહુ વિચાર કરતા નથી। વ્યવસ્થાઓ સરસ મજાની બનાવી દીધી, એટલે એટમોસ્ફિયર આપણે બદલી શકતા નથી।
માટે આપણે ત્યાં ગાર માટીના મકાનો હતા કે જે ગાર માટીના મકાનો ગ્રીન એનર્જી વિધાઉટ એસી સારામાં સારા ચાલતા જાય. એટલે હું એ કહેવા માંગુ છું, સાધનાથી અજન્મા બનાય અઘરું કામ છે, છોડી દો. તો જૈન શાસન કહે છે શરણાગતિથી પણ અજન્મા બનાય છે, સાધના નહીં, અઘરું છે. સંયમ નહીં, અઘરું છે. સંયમ એટલે નિગ્રહ કરવાનો છે, પણ એ અઘરું છે. તો સીધો રસ્તો છે શરણાગતિનો સ્વીકાર કરો, સરેન્ડર થઈ જાઓ. ભાઈ, લક્ઝરીની અંદર તમે મુસાફરી કરતા હો અને ધારો કે લક્ઝરી પાલિતો ના જતી હોય તો ડ્રાઈવર જ્યાં પહોંચે ત્યાં જ મુસાફરો પહોંચે ને. ડ્રાઇવિંગ નથી કરતા તોય, ઊંઘે છે તોય કેમ પહોંચે છે? કારણ કે ડ્રાઈવરની શરણાગતિ લીધી છે. એમ પ્રભુની શરણાગતિનો સ્વીકાર થાય. એટલે હોળી પછી જે 4 દાડા હું ફરવા નીકળ્યો છું ને, આ શરણાગતિની વાત કરવા નીકળ્યો છું. તમે બધા જે ભગવાન વાસુપૂજ્યની પાસે રહેતા હતા, ત્યાં જોડાયેલા હતા, ચાલીઓમાં હતા, ઘણા બધે ઠેકાણે, ઘણા બધા ઘરો, એ છોડીને હવે અમદાવાદ સુધી જમ્પ મારવાની તેવડ નહોતી એટલે સર્વોદય સુધી આવ્યા. આમ તો જમ્પ મારવો તો અમદાવાદનો જ, કુકડા પ્રેસ છોડીને અમદાવાદ જ જવું હતું, કાંદીવલી જ જવું હતું. કુકડા પ્રેસથી સીધું કાંદીવલી, પણ સીધું પહોંચાય એવું નહોતું. એટલે પછી કુકડા પ્રેસથી ક્યાં આવ્યા? કુંથુનાથ. આ કુકડા પ્રેસથી કુંથુનાથ આવ્યા અને સર્વોદયમાં બેઠા. આપણું લક્ષ્ય તો એ છે કે આ કુંથુનાથને છોડી અને કાંદીવલી મુનિ સુબ્રત પાસે જવું છે, ત્યાં પહોંચવું છે. પણ હજુ વેઇટ એન્ડ વોચ, તૈયારી થવા દો. સાચું બોલો, આમ તમને દેવ એમ કે સુરેન્દ્રનગર રહેવું છે કે મુંબઈ જવું છે, તમે શું કહો? ધારો કે ભગવાન વાસુપૂજ્યનો કોઈ દેવ અધિષ્ઠાયક આવી અને તમને કે ફ્લેટ બધું હું તમને આપી દઈશ, બધી વ્યવસ્થા મુંબઈમાં હું તમને કરી આપીશ, આવું આમ દેવ તમને ઓફર કરે તો શું કરવું છે ગૌતમભાઈ? હા, આવી ઓફર ઠુકરાવીએ નહીં. અને પેલા વાસુપૂજ્ય કે મારી બાજુમાં રહે, દેવ એમ કે છે કે મુંબઈ અને દેવાધિદેવ એમ કે છે કે હું, તો તમે કોને માનો, દેવને કે દેવાધિદેવને? કોને કે સાહેબ ઓળખો છો, પૂછો શું કરવા? હા, અમારી અંદર શું છે એની તમને ખબર પડે છે. હા, મારી પાસે વિડીયો આવી છે અને એમાં તમારું મગજનું એક્સરે આખો આવતો જાય છે. એટલે દેવની ઓફર આપણે ઠુકરાવીએ નહીં. અને દેવાધિદેવ કહે કે બેટા મારી પાસે રહેને શું તકલીફ છે, સુરેન્દ્રનગરમાં તને શું વાંધો છે, અહીંયા હું તને ખાવા પીવાનું, હરવા ફરવાનું બધું હું પૂરું પાડીશ. અને ભગવાનની કરુણા બધી જ વાતો આપણી સંપન્ન કરે છે. 135 વર્ષથી જ્યારે સુરેન્દ્રનગર બહુ નાનું હતું ત્યારથી આ પ્રભુ પધાર્યા અને થોભણ મહારાજે આ પ્રભુને ગાદી નશીન કર્યા, બિરાજમાન કર્યા. 135 વર્ષ આ પ્રભુના પસાર થયા. ક્યારે ભગવાને એવું કીધું ખરું નરેન્દ્રભાઈ કે મને નથી ફાવતું અહીંયા? હા, નથી કીધું? તમે પૂછ્યું ખરું? હા, તમે તો રાગી છો ને, તો પૂછો ખરા. બાપા કોમામાં હોય પણ તમે સાચવો તો ખરા ને, કે બાપા કોમામાં છે એટલે તડકામાં રાખો, ફૂટપાથ ઉપર રાખો. હવે બાપા કઈ હાલતા ચાલતા છે ને, કોમામાં જ છે તો ફૂટપાથ ઉપર રાખો, એવું ખરું ના કરો ને. કેમ? બાપા કોમામાં છે પણ હું તો ભાનમાં છું ને. એમ પ્રભુ વિતરાગ છે, તમે તો રાગી છો ને, તો ભગવાનને પૂછો જ ખરા કે પ્રભુ ફાવે છે કે નથી ફાવતું. આ પૂછવા માટે હું તમને બધાને કાલ બોલાવવાનો છું. હા, એટલે આપણે નક્કી કર્યું છે 12 મહિનામાં 12 રવિવાર પરમાત્મા વાસુપૂજ્યની, જે લોકો ભૂતકાળની અંદર પરમાત્મા વાસુપૂજ્યની નિત્ય પૂજા કરતા હતા કે વાર તહેવારે ભગવાન વાસુપૂજ્યની પાસે જતા હતા, એ બધાએ મહિનામાં એકવાર પરમાત્મા વાસુપૂજ્યનો સ્પર્શ કરવો.
એટલે આપણે એક નાનકડી વાસુ પૂજ્ય પૂજા ક્લબ, હમણાં ક્લબ કલ્ચર ચાલે છે એટલે મેં ક્લબ શબ્દ રાખ્યો. હા, મંડળોમાં રસ નથી, સેવા ગ્રુપોમાં રસ નથી. હા, એટલે વિહાર સેવામાં ગ્રુપ રાખ્યું છે, વિહાર સેવા સંસ્થા રાખી શકાત, વિહાર સેવા કેન્દ્ર રાખી શકાત. પણ અમારા મામોદી મહારાજ હોશિયાર હતા કે ગ્રુપ રાખવું તો વળી કાક ખેંચાય. હા, એટલે જ મેં પહેલા બે શબ્દો વાસુ પૂજ્ય પૂજા અને છેલ્લે ક્લબ. એટલે તમને એમ થાય કે આપણે જવા જેવું છે. આ ક્લબ છે, સોશિયલ ગ્રુપ છે, રાટરી ક્લબ છે, લાયન્સ ક્લબ છે, માટે જવાય. આમ તમારી મેન્ટાલિટી આવી છે. એટલે એનિમલ ક્લબ હોય તો તમે જોડાઈ જાઓ. લાયન્સ ક્લબ છે એમાં જોડાયા, રોટરી ક્લબ છે એમાં જોડાયા, જાયન્ટ ક્લબ છે એમાં જોડાયા. અને કોઈક એનિમલ ક્લબ ચાલુ કરે, હા, એનિમલ મૂવી તો જુઓ જ છો ને. હા, અહીં બેઠેલા પૂછું છું, આવ્યું ને એનિમલ મૂવી અને જોઈ આવ્યા ને તમે? હા, રણધીર કપૂર. હા, અને તમે પહોંચી ગયા એટલે એનિમલ મૂવી તો જુઓ જ છો. તો એનિમલ ક્લબ હોય તોય પહોંચી જાઓ. ત્યાં ન પહોંચ્યું એટલે જ મેં વાસુ પૂજ્ય પૂજા ક્લબ રાખ્યું છે. અને એ વાસુ પૂજ્ય પૂજા ક્લબની અંદર આપણે એવું નક્કી કર્યું છે કે આ પ્રભુનો આવો સીમાતીત આપણી પર ઉપકાર છે, ભગવાનની કૃપા છે, માટે બધી જ જરૂરિયાતો પૂરી થઈ જાય છે. અપેક્ષા પૂરી કરવાનું કામ ભગવાનનું નથી, જરૂરિયાત પૂરી કરવાનું કામ ભગવાનની કરુણાનું છે. આ સમજીને રાખો. અને એ કરુણા પરમાત્માની આપણી ઉપર ચાલી જો તમારા દીકરાઓ મુંબઈ સુધી પહોંચ્યા હોય, અમદાવાદ સુધી પહોંચ્યા હોય, સુરેન્દ્રનગરની અંદર પણ તમારું કામ બહુ સરસ ચાલતું હોય તો માનીને ચાલજો, પ્રભુની કરુણા એક્ટિવ છે. નસીબથી અમે સુખી થઈ શકીએ પણ નસીબથી અમને આનંદ નથી મળતો. એ પ્રભુની કરુણા આનંદ આપે છે. આ એ આનંદ પરમાત્માની કરુણા તરફથી પ્રાપ્ત થાય છે. માટે આ ઋણ મુક્તિ માટે મહિનામાં એક વાર, અને મેં રવિવાર એટલા માટે પસંદ કર્યો કે બધા બાળકોને પણ તમે લઈ જઈ શકો. મંગળવાર હોય, મંગળવારે આમે પ્રસાદ તો થાય જ છે, મંગળવારની પણ આપણે પૂજા રાખી શકતા હતા, પણ ના, મંગળવારે જે લોકોને અભિષેકની અંદર રસ છે અને પરમાત્માના અભિષેક દ્વારા એવું કહે છે કે ભગવાનની ઉપર જેટલું જળ ચડાવો એટલું પુણ્ય વધે, એટલે આપણે કળશોના કળશો ભગવાન ઉપર નાખતા છીએ. વિધિથી પુણ્ય મળતું હોય તો શું વાંધો, મેળવી લેવાનું. હા, મેળવી લેવાનું અને એ ચાલતું જાય. પણ હવે છે ને પેલા એની ટાઈમ મળી આવે છે ને એટીએમમાં એમ જઈને ઉભા રહો, પૈસા મળી જાય. તમારી પાસે કાર્ડ હોય એટલે પૈસા મળી જાય. ઝીરો બેલેન્સ હોય તો, હા, એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોય, તમે એટીએમ પાસે જાય અને તમારો એકાઉન્ટ નંબર નાખ્યો, કાઢી બતાડો. એટલે વિધિ તો એટીએમ ની બધી જ કરો છો, પણ બેલેન્સ નથી તો પૈસા આવતા નથી. એ જ રીતે વિધિ ભગવાનની પૂજાની બધી જ કરો છો, પણ એની સાથે પુણ્ય આવતું નથી, કારણ કે એની સાથે બેલેન્સ નથી. હા, બેલેન્સ નથી. અને પુણ્યનું બેલેન્સ પ્રભુની પૂજાથી તૈયાર થાય છે. પછી તમે વિધિ કરો. એટલે રવિવારના દિવસે આપણે આ ભગવાનની પૂજા દ્વારા બેલેન્સને વધારવાનું કામ કરવું છે. બાકી બધા દિવસોએ વિધિ દ્વારા પરમાત્માનું આપણું વધેલું પુણ્ય એને એન્કેશ કરવું છે. એટલે મહિનામાં એક રવિવાર, આવતીકાલથી, કારણ કે આવતીકાલે જ મારો પાછો વિહાર છે, વઢવાણની અંદર કાર્યક્રમ લઈને બેઠેલો છું, એટલે જ 7 દિવસ અહીં વધારે રોકાવાનું થયું અને અહીંયા આવવાનું થયું એના જ માટે. અને એટલે જ આ ભૂમિકાની અંદર કાલે સવારે 5:45 વાગે સરોદેની અંદરથી ભાઈ અતુલભાઈ, તમે છો ને એના પુઢારી? હા, સરોદેના પુઢારી છે. ગવર્નર હોય ને 4 દિશામાં, અમેરિકાની અંદર 4 દિશાઓમાં ગવર્નર હોય, એમ સરોદેના ગવર્નર અતુલભાઈ, આપણે આ પૂજાની અંદર કાલ કેટલાને લઈને આવશો? 200 જણાને લઈને આવશો ને? હા, અરે પ્રયત્ન કરો યાર, ફોન તો કરો. તમારા દીકરાની જાનમાં 200 આવે તો ભગવાનની પૂજામાં 200 ના આવે? તમારી એટલી ક્રેડિટ છે, માટે આ ફોર્મ મેં રાખ્યા છે. નીચેનો પરફોરેટ કરેલો કાગળ તમારે ફાડીને આપી દેવાનો છે.
અને એની સાથે અમે એન્ટ્રી ફી માત્ર 10 રૂપિયા જ રાખી છે, માત્ર 10 રૂપિયા. એની સામે 10 કરોડનું પરમાત્માના સ્પર્શનું પુણ્ય તમને આપવાનું છે. માટે જેને આ ફોર્મ લેવું હોય તો લઈ જજો. આવતીકાલે સવારે 5:45 વાગે પરમાત્મા વાસુપૂજ્યના જિનાલયની અંદર આપણે આ ક્લબનું ઉદ્ઘાટન કરશું અને દર મહિનાનો પહેલો રવિવારે જે આ ક્લબના મેમ્બર બને અને કમ્પલસરી જાહેરાત પહેલેથી થઈ જશે, બોર્ડ ઉપર લખાઈ જશે. મહિનાનો પહેલો રવિવાર તમને યાદ અપાવી દેવામાં આવશે. સબસ્ક્રાઇબ કરો પછી તમને બેલ આઇકોન મળશે. એટલે આ સબસ્ક્રાઇબ કરવા માટે આ ચિઠ્ઠી તમારી પાસે છે. એટલે સબસ્ક્રાઇબ કરો અને ઘંટ વગાડો, બેલ આઇકોન કરો એટલે તમને ઇન્ફોર્મ કરાવતા જશે. આનું આખું એક વોટ્સઅપ ગ્રુપ બનતું જશે અને એના દ્વારા મારી એવી ઈચ્છા છે કે દર રવિવારે પરમાત્મા વાસુપૂજ્યની સાથે કનેક્ટ રહો. નહીં તો વાસુપૂજ્ય આખું ખાલી થતું જાય, ગોઠવાતું જાય. એટલે તમે મારી ચોમાસાની વિનંતી કરી છે, મને યાદ છે, તમને યાદ છે ને? ના, એટલે મને વિનંતી કરી છે, તમને યાદ છે ને? હાલો, આ ગઠિયા નીકળ્યા ને, કરાવવું છે એને અને યાદ મારે રાખવાનું છે. હા હા હા, કેટલા હોશિયાર માણસો છે. એટલે એમ જ કહે છે કે મારા સાહેબ અહીં આવે અને અમે વિનંતી કરી દઈએ એટલે એકાઉન્ટ ખોલી નાખીએ, પછી ક્યારે પાકે જોઈ જશે. મોદી સાહેબે વ્યવસ્થા આપી છે 0 બેલેન્સથી એકાઉન્ટ કરવું, એટલે વિનંતી કરવામાં આપણું શું જાય છે? પણ એટલે મેં તો યાદ રાખ્યું છે, પણ એક વાત મારી એક થોડી યાદશક્તિ વીક છે, એટલે તમારી યાદ તો કરાવવું જ પડશે. મહારાજ સાહેબ, અમે તમને ચોમાસાની વિનંતી કરેલી સંઘની જનરલ સભાની અંદર 13 તારીખે રવિવારના દાડે બપોરના વિજય મુહૂર્તે અમે આપને વિનંતી કરેલી. હા, યાદ કરાવવું પડશે. એટલે તમારી સાધારણ સભાની અંદર પણ મને તમે બોલાવેલો અને ત્યાં આગળ તમે આ વિનંતી કરેલી. એટલે જ જો આવું કંઈક તમારી ઈચ્છા હોય અને મને લાવવાની હકીકતમાં તમારી ભાવના હોય તો આ ભગવાનની પૂજા કરજો અને કહેજો કે મહારાજને કોઈ પણ હિસાબે 2027માં અહીં આવવાનું મન થાય એવી સદબુદ્ધિ મહારાજને જગાડજો. હા હા, એવી સદબુદ્ધિ મહારાજને જાગે એવી તમે ભગવાનને પ્રાર્થના કરજો. તો કદાચ ભગવાન મને સદબુદ્ધિ જગાડે અને અહીં આગળ આવવાનું થાય. એટલે ખાસ તમારી ઈચ્છાથી કે સંઘની ઈચ્છાથી પણ દર રવિવારના દિવસે મહિનાનો એક પહેલો રવિવાર પરમાત્મા વાસુપૂજ્યની પૂજા માટે કમ્પલસરી તમારે ત્યાં આવવાનું છે અને ભગવાનની પૂજા અવશ્ય કરવાની છે. એને માટેનું કાલથી આપણે આ શરૂઆત કરશું. એટલે આવતીકાલે સવારે 5:45 વાગે આ ઉદ્ઘાટન સમારોહની અંદર પૂજાના વસ્ત્રની અંદર તમે આવજો. 6:15 વાગે હું ત્યાંથી વઢવાણ તરફ વિહાર કરીશ, કારણ કે 9 વાગે ત્યાં આગળ વિતરાગ ચેરિટેબલ ટ્રસ્ટ છે ને, હા, વિતરાગ સેવા કેન્દ્ર છે,